શ્રમ યોગી માનધન પેન્શન યોજના શું છે? ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા પીએમએસવાયએમ શ્રમ યોગી માનધન પેન્શન યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન એ ભારતમાં અસંગઠિત કામદારો માટે સ્વૈચ્છિક અને યોગદાન આપતી પેન્શન યોજના છે. આ યોજના 2019માં અસંગઠિત કામદારો તેમજ ઘર આધારિત કામ જેવા વ્યવસાયોમાં કામદારો માટે સામાજિક સુરક્ષા અને વૃદ્ધાવસ્થાની સુરક્ષા પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી. શ્રમ યોગી માનધન પેન્શન યોજનાનો લાભ કોણ લઈ શકે છે? આ યોજનામાં અસંગઠિત કામદારો મુખ્યત્વે ઘર આધારિત કર્મચારીઓ, શેરી વિક્રેતાઓ, જમીનવિહીન મજૂરો, પોતાના ખાતાના કામદારો, કૃષિ કાર્યકરો અથવા અન્ય સમાન વ્યવસાયોમાં જેમની માસિક આવક ₹15,000 કરતાં ઓછી હોય તેમને લાભ મળવાપાત્ર છે. તેમજ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની ઉંમર 18મી 40 વર્ષ સુધીની હોવી જરૂરી છે. શ્રમ યોગી માનધન પેન્શન યોજનાનો લાભ કોને મળવાપાત્ર નથી? નેશનલ પેન્શન યોજના એનપીએસ, ઈએસઆઈસી અને ઈપીએફ જેવી યોજના અને ભારત સરકારમાં ટેક્સ ભરતા વ્યક્તિઓ આ યોજનાનો લાભ નહીં લઈ શકે. શ્રમ યોગી માનધન પેન્શન યોજનાનો લાભ ઉંમરના ચાર્ટ પ્રમાણે જેટલા પૈસા લાભાર્થીના બેંકમાંથી દર મહિને કપાશે તેટલા જ પૈસા સરકાર ગ્રાહકની પેન્શન યોજનામાં જમા કરશે અને ગ્રાહકની ઉંમર 60 વર્ષની થશે ત્યારે તે ₹3,000 પેન્શનનો હકદાર બનશે, જેથી કામદારને સામાજિક સુરક્ષા અને વૃદ્ધાવસ્થાની સુરક્ષા પ્રદાન થશે. શ્રમ યોગી માનધન પેન્શન યોજનાના ડોક્યુમેન્ટ: આધાર કાર્ડ, બેંકની વિગત, વારસદારની વિગત, મોબાઈલ નંબર, ઈમેલ તેમજ લાભાર્થીની રૂબરૂ હાજર હોવો જોઈએ. યોજનાનું રજિસ્ટ્રેશન https://mandhan.in વેબસાઇટ ઉપર થશે, જેમાં સેલ્ફ લોગિન અને સીએસસી લોગિન બંને ઓપ્શન જોવા મળશે. આપણે અહીં સીએસસીના માધ્યમથી લાભાર્થીનું રજિસ્ટ્રેશન કરશું, જેમાં સીએસસી આઈડી અને પાસવર્ડથી લોગિન કરશું, જેમાં ઉપર જણાવેલ ડોક્યુમેન્ટની જરૂર પડશે. સર્વિસના ઓપ્શન ઉપર ક્લિક કરીને એનરોલના ઓપ્શન દ્વારા લાભાર્થીને આપણે એનરોલ કરી શકીએ છીએ. આ યોજનાનો લાભ લેતા પહેલા લાભાર્થીનું વિશ્રમ કાર્ડ બનાવવું જરૂરી છે. ત્યારબાદ જ શ્રમયોગી માનધન યોજના માટે ફોર્મ ભરી શકાશે. બધી જ પ્રોસેસ પૂર્ણ થયા બાદ લાસ્ટમાં પેન્શન કાર્ડ પણ જનરેટ થશે, જે લાભાર્થીને પ્રિન્ટ કરીને આપવાનું રહેશે. ધન્યવાદ.